Hello all, myself Khushari Kathiria. In this video, we discuss the serializability. Okay, in this chapter, it is a most important question regarding your GTQ exam. Okay, કે serializability ક્યાં યુઝ થાય છે, શું કામ યુઝ થાય છે એની માટેનો અને મોસ્ટલી જે કંઈ બી છે એ 4 માર્ક્સનો અથવા તો 7 માર્ક્સનો ક્વેશ્ચન જે છે એ સિરિયલાઇઝિબિલિટી ઉપર હોય છે. ઓકે, એના જે કંઈ બી ટાઈપ્સ છે એ જે કંઈ બી છે એ સિરિયલાઇઝિબિલિટીનો ક્વેશ્ચન હોય છે. તો આઈ હોપ સો કે તમે આ ધ્યાનથી પેલું લર્ન કરો, બરોબર. તો સ્ટાર્ટ કરીએ સિરિયલાઇઝિબિલિટી શું છે એમ. ઓકે, serializability is a classical concurrency schema. It ensures that a schedule for executing concurrent transaction is equivalent to one that executes the transaction serially in some order. It assumes that all access to the database are done using a read and write operation. It means કે જો સિરિયલાઇઝિબિલિટી ક્યાં છે તો કે એક ક્લાસિકલ કોન્કરન્સી સ્કીમાનો એક પાર્ટ છે. ઓકે, તો સિરિયલાઇઝિબિલિટીનો યુઝ ક્યાં થાય છે તો કે કોઈ એક આપણી પાસે કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શન એટલે મતલબ આપણું જે કંઈ બી શેડ્યુલ છે ટ્રાન્ઝેક્શનનું, બરોબર, સિરિયલ નોન સિરિયલ જે કંઈ બી ટ્રાન્ઝેક્શનનું શેડ્યુલ છે એ ટ્રાન્ઝેક્શનના શેડ્યુલમાં કંઈક ચેન્જીસ કરીને, ઓકે, અને એક એવું છે સપોઝ કે આપણું જે કંઈ બી ટ્રાન્ઝેક્શન જે છે એ શું છે તો કે નોન સિરિયલ ઇટ મીન્સ કે પેરેલલ એક્ઝિક્યુશન થાય છે, એક સાથે ઘણા બધા ટ્રાન્ઝેક્શન થાય છે. આપણે ઓલરેડી જોયું હતું કે જે સોરી ઓકે, તો આ કયું છે તો કે નોન સિરિયલ, કે પેરેલલ તમે એક સાથે ઘણી બધી ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો. અને આ કયું છે તો કે એ સિરિયલ છે. સિરિયલ એટલે કોઈ એક ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય પછી જ કોઈ બીજું ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થાય. ઓકે, તો સિરિયલાઇઝિબિલિટીનો યુઝ શું થાય છે, સપોઝ કે તમારી પાસે એવું મલ્ટી ટ્રાન્ઝેક્શન એક સાથે થતા હોય ટ્રાન્ઝેક્શન અને તમારે ટ્રાન્ઝેક્શન છે અને તમારે ચેક કરવું છે કે તમારું જે કંઈ બી ટ્રાન્ઝેક્શન કે જે કંઈ બી શેડ્યુલ છે એ કન્સિસ્ટન્સ ડેટાબેઝ પ્રોવાઈડ કરવાનો છે કે નથી કરવાનો, કે જે કંઈ બી એની પ્રોબેબિલિટી છે એ શું છે, મતલબ આપશે કે નહીં આપે ઇન ફ્યુચર, કે પછી કન્સિસ્ટન્ટ કે પછી કંઈક એરર કે એવું કંઈ આવશે. તો એ જે કંઈ બી છે એ ઓર્ડર ફાઇન્ડ કરવા માટે, મતલબ એ જે કંઈ બી ટ્રાન્ઝેક્શન છે એક્ઝિક્યુશન ટ્રાન્ઝેક્શન એ પેરેલલમાંથી સિરિયલમાં કન્વર્ટ કરવા માટે, ઇટ મીન્સ કે નોન સિરિયલમાંથી સિરિયલમાં કન્વર્ટ કરવા માટે સિરિયલાઇઝિબિલિટીનો યુઝ થાય છે. In other words, convert a parallel or non-serial schedule into serial schedule or check whether transaction schedule are consist or not. મતલબ જે કંઈ બી નોન સિરિયલ શેડ્યુલ છે, નોન સિરિયલ શેડ્યુલ ઇટ મીન્સ પેરેલલ ટ્રાન્ઝેક્શન. ઓકે, એને શું કરવાનું છે તો કે એને કન્વર્ટ કરવાનું છે સિરિયલ શેડ્યુલમાં. શું કામ તો કે એ ચેક કરવાનું છે કે આપણું જે કંઈ બી શેડ્યુલ છે એ કન્સિસ્ટન્સ છે કે નહીં. મતલબ નોન સિરિયલ શેડ્યુલ છે તો એ ઓલવેઝ કન્સિસ્ટન્સ હોય એવું જરૂરી નથી. મતલબ મે બી ક્યારેક એ કન્સિસ્ટન્ટ ના બી હોય, પણ જે સિરિયલ શેડ્યુલ છે એ શું છે તો કે ઓલવેઝ કન્સિસ્ટન્સ છે. એટલા માટે આપણે ટ્રાય કરવાની છે કે આપણું જે પેરેલલ શેડ્યુલ છે એને આપણે સિરિયલમાં કન્વર્ટ કરીએ. એટલા માટે આપણે કહી શકીએ, શ્યોર થઈ જઈએ કે આજે કંઈ બી મેં શેડ્યુલ જનરેટ કરેલું છે એ શેડ્યુલ શું છે તો કે એ શેડ્યુલ છે એ કન્સિસ્ટન્સ છે. શું કામ તો કે એ સિરિયલમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સિરિયલાઇઝિબિલિટી કે કઈ રીતે હોય. સપોઝ કે તમારી પાસે એક શેડ્યુલ જનરેટ કરેલું છે. ઓકે, મતલબ સિરિયલાઇઝિબિલિટીનો એક નાની એવી ડેફિનેશન એક જ વર્ડમાં કહું તો નોન સિરિયલ શેડ્યુલ જે કંઈ બી છે એને કન્વર્ટ કરવાનું છે સિરિયલ શેડ્યુલમાં કન્સિસ્ટન્સી માટે. ઓકે, તો હવે આપણી પાસે એક શેડ્યુલ જનરેટ કરેલું છે. એ શેડ્યુલનું નામ છે એસ. એના બે ટ્રાન્ઝેક્શન છે. ઓકે, T1 અને T2, અને એની કંઈક ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, તો ઇન્સ્ટ્રક્શનમાં જે કાંઈ બી તમે જોવા જાઓ ફ્લો તો શું છે RAWA. ઓકે, મતલબ જે કંઈ બી ટ્રાન્ઝેક્શન T1 છે એ કમ્પ્લીટ થયા પછી જ ટ્રાન્ઝેક્શન T2 છે એ શું થાય છે તો કે સ્ટાર્ટ થાય છે. ઇટ મીન્સ કે આપણું જે શેડ્યુલ છે એ શું છે તો કે સિરિયલ છે. ઓકે, હવે એનું આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો પહેલા આપણું ટ્રાન્ઝેક્શન છે એ T1 સ્ટાર્ટ થાય છે એટલા માટે T1. ઓકે, અને બીજું ટ્રાન્ઝેક્શન છે એ T2 છે. ઓકે, અને T1 થી T2 સુધી જવામાં આવે છે એટલા માટે શું છે અહીંયા આગળ તો કે T1 થી T2. ઓકે, તો આ આપણું હતું સિરિયલ શેડ્યુલ. હવે સપોઝ કે T1 ચાલુ નથી થતું, T2 સ્ટાર્ટ થાય છે પહેલા, તો આપણી પાસે એક એવું બી શેડ્યુલ છે કે સપોઝ કે મારું T2 છે એ સ્ટાર્ટ થાય છે અને પછી T1 સ્ટાર્ટ થાય છે, તો બી એ શું કહેવાશે તો કે સિરિયલ શેડ્યુલ. શું કામ તો કે જે કંઈ બી T2માં જે કમ્પ્લીટ થાય છે ઇન્સ્ટ્રક્શન એ બધી જ ઇન્સ્ટ્રક્શન છે કમ્પ્લીટ થયા પછી જ T1 સ્ટાર્ટ થાય છે. ઇટ મીન્સ કે આ સિરિયલ શેડ્યુલ છે એટલા માટે સિરિયલ શેડ્યુલ અને T2 થી T1 સુધી જાય છે. ઓકે, તો અહીંયા આગળ T2 અને T1 અને T2 થી
T1 સાઈડ. શું કામ? તો કે T2 કમ્પ્લીટ થયા પછી જ T1 સ્ટાર્ટ થાય છે, એટલા માટે T2 થી T1 સાઈડ એરો. ઓકે, અહીંયા આગળ T1 સ્ટાર્ટ થયા પછી T2 થાય છે, એટલા માટે મતલબ જે ઇન્સ્ટ્રક્શન પહેલા સ્ટાર્ટ થતી હોય ત્યાં આગળ એના જે કઈ બી વર્ટેક્સ છે ત્યાંથી લઈને સામેના વર્ટેક્સ સુધી શું કરવાની? તો કે એજ ડ્રો કરવાની, અને બંને એજના જે કોર્નર છે, મતલબ એના જે પોઈન્ટ્સ છે એ શું કોર્નરની પોઈન્ટ્સ છે એ શું હોવા જોઈએ? તો કે વર્ટેક્સને ટચ થયેલા હોવા જોઈએ. મતલબ એ જે કઈ બી છે એ શું છે? તો કે સિરિયલાઇઝિબિલિટી ઇન સિરિયલ શેડ્યુલ. હવે સિરિયલાઇઝિબિલિટી સિરિયલ શેડ્યુલમાં ના હોય. ઇટ મીન્સ કે અહીંયા આગળ મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, પણ સિરિયલાઇઝિબિલિટી એટલે શું? તો કે આપણે નોન શેડ્યુલ હોવું જોઈએ. તો એક્ઝામમાં તમને સપોઝ કે કંઈ એવું કે તમે નોન સિરિયલાઇઝિબિલિટી છે એ કન્સેપ્ટ તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે, તો તમારે શું કરવાનું? તો કે પહેલા એક સિરિયલ શેડ્યુલ લઈને કહેવાનું કે આ જે છે એ ઓલરેડી સિરિયલાઇઝ થયેલો છે, મતલબ એ સિરિયલ શેડ્યુલ છે. હવે તમારે એક નોન સિરિયલ શેડ્યુલ લેવાનું, સપોઝ કે આ. ઓકે, તો આમાં શું છે? નોન સિરિયલ શેડ્યુલ. કઈ રીતે કહી શકું? તો કે નોન સિરિયલ શેડ્યુલ એટલે શું? તો કે પેરેલલ એક્ઝિક્યુશન છે. પેરેલલ એક્ઝિક્યુશન ઇટ મીન્સ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન છે એની બધી જ ઇન્સ્ટ્રક્શન બંડલમાં નથી, મતલબ બંચમાં નથી, એક સાથે એક્ઝિક્યુટ નથી થતી. એ શું થાય છે? તો કે ડિવાઈડ થતી થાય છે. સપોઝ કે અહીંયા આગળ T1, અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોયું તો એમાં T1 ની ટ્રાન્ઝેક્શનમાં R અને W બંને એક સાથે થઈ જતું હતું, પછી T2 ની ટ્રાન્ઝેક્શનમાં R અને W થતું હતું. અહીંયા આગળ શું છે? T1 ને T2 ની ટ્રાન્ઝેક્શનમાં તો કે R ને W છે એ સાથે થતું નથી, મતલબ એ શું થયું? તો કે એ ડિસ્ટ્રીબ્યુટ થયું છે. ઓકે, હવે અહીંયા આગળ શું થયું? તો કે ફર્સ્ટ મારી T1 જે ઇન્સ્ટ્રક્શન, T1 ટ્રાન્ઝેક્શન ને એની ઇન્સ્ટ્રક્શન શું છે? તો કે RA. પછી તો કે મારી સેકન્ડ ટ્રાન્ઝેક્શન સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે એની ઇન્સ્ટ્રક્શન શું છે? તો કે એની ઇન્સ્ટ્રક્શન છે RA. પછી તો કે એની WA, અને પછી શું છે? તો કે T1. તો હવે અહીંયા આગળ આ શું થયું? તો કે નોન સિરિયલ. જોવામાં જ દેખાઈ આવે છે કે પેરેલલ ઇન્સ્ટ્રક્શન છે એ ફોલો થાય છે ને પેરેલલ ટ્રાન્ઝેક્શન થાય છે, એટલા માટે એ શું છે? તો કે નોન સિરિયલ શેડ્યુલ. હવે અહીંયા આગળ મારે કોઈ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો કઈ રીતે થશે? તો કે T1 to T2 and T2 to T1. ઓકે, T1 to T2, T2 to T1. તો હવે આપણે એને ગ્રાફિકલ ફોર્મમાં જનરેટ કરીએ. તો સપોઝ કે T1 આપણું સ્ટાર્ટ પોઈન્ટ છે, એટલા માટે T1, અને T2 આપણું સેકન્ડ પોઈન્ટ છે, એટલે T1 to T2 એક એરો. ઓકે, જે કઈ બી એજ છે એ, અને પછી શું થશે? તો કે T2 to T1. ઓકે, એટલે સેકન્ડ આપણું જે છે એ શું છે? T2 to T1. ઓકે, તો આ શું થયું? આપણું અહીંયા આગળ એક લૂપ જનરેટ થઈ. લૂપ જનરેટ થઈ ઇટ મીન્સ કે T1 થી આપણે સ્ટાર્ટ કર્યું છે. ઓકે, અને તમારા કોઈ બી એજ, મતલબ કોઈ બી પોઈન્ટ ઉપર, તમે કોઈ બી ટ્રાન્ઝેક્શનના પોઈન્ટ ઉપર જઈને જો તમે પાછા પોતાની જગ્યાએ આવી શકતા હો તો એ શું થઈ જશે? તો કે લૂપ સાયકલ. ઓકે, જો લૂપ અને સાયકલ જનરેટ થાય છે તમારા શેડ્યુલમાં, ઓકે, જે કઈ બી ગ્રાફિકલ શેડ્યુલ છે કે જે કઈ બી તમારું શેડ્યુલ જનરેટ થયેલું છે, તો એ કયું કહેવાશે? તો કે નોન સિરિયલ શેડ્યુલ કહેવાશે. તો નાઉ વી નીડ ટુ ચેક ધ સિરિયલાઇઝ ધ શેડ્યુલ. ઓકે, તો હવે શું ચેક કરવાનું છે? તો કે હવે આપણે સિરિયલાઇઝિબિલિટી ચેક કરવાની છે. સિરિયલાઇઝિબિલિટી એટલે શું? તો કે એ શું? આ જે નોન સિરિયલ શેડ્યુલ છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? તો કે એ સિરિયલ શેડ્યુલમાં કન્વર્ટ થાય છે. જો કન્વર્ટ થતું હોય તો એની સિરિયલાઇઝિબિલિટી શું થશે? તો કે યસ, મતલબ એ સિરિયલાઇઝ થઈ શકે છે અને કન્સિસ્ટન્ટ આઉટપુટ આપી શકે છે. ઓકે, તો હવે અહીંયા આગળ જે કંઈ બી આપણું લૂપ જનરેટ થઈ છે, સાયકલ જનરેટ થઈ છે, એટલે આપણે કર્યું શું? તો કે ડિક્લેર કર્યું છે નોન સિરિયલ શેડ્યુલ. સો વી નાઉ ટુ નીડ ધ ચેક સિરિયલાઇઝ ધ શેડ્યુલ. ઓકે, તો સિરિયલાઇઝિબિલિટી ચેક કરવા માટે એના બે પાર્ટ છે. ઓકે, સપોઝ કે ફર્સ્ટ વન છે કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી એન્ડ સેકન્ડ વન છે વ્યૂ સિરિયલાઇઝિબિલિટી. ઓકે, તો આ બંનેના મદદથી, બંનેના જે કંઈ આ જે બંને ટાઈપ છે એની મદદથી આપણે શું કરશું? તો કે નોન સિરિયલ શેડ્યુલ છે એને આપણે સિરિયલ શેડ્યુલમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું, મતલબ એમાં આપણે એને કન્વર્ટ કરશું. ઓકે, હવે સપોઝ કે અહીંયા આગળ હું તમને કહું છું કે આ WA છે એને હું અહીંયા લઈ લઉં ને RA ને RW T1 ની જેટલી બી ઇન્સ્ટ્રક્શન છે એને એક સાથે લઈ લઉં ને T2 ની ઇન્સ્ટ્રક્શન છે બધી એક સાથે લઈ લઉં, તો આ કન્વર્ટ થઈ ગયું સિરિયલ શેડ્યુલમાં? તો કે હા, પણ તમે ક્યારે કરી શકશો, ક્યારે નહીં કરી શકો, ઓકે, એ આપણે ડિસ્કસ કરવાનું છે. સપોઝ કે તમે અહીંયા આગળ લ્યો છો અને જો કઈ ટ્રાન્ઝેક્શનમાં એ રીતે ઇફેક્ટ થાય છે તો તમે કરી શકો. શું કામ કરી શકો? કઈ જગ્યાએ કરી શકો? ક્યારે કરી શકો? એ બધી આપણે શું કરવાનું છે? તો કે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરવાનું છે કે સિરિયલાઇઝિબિલિટીમાં સ્વેપ કરવી છે ઇન્સ્ટ્રક્શન, તો ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ કઈ રીતે સ્વેપ કરશું, ઓકે, શું કામ સ્વેપ કરશું એનું બી રીઝન આપવું પડશે, અને કઈ રીતે સ્વેપ કરશું એનું બી રીઝન આપણી પાસે હશે. બરોબર, તો એની માટે આપણે સિરિયલાઇઝિબિલિટીના બંને ટાઈપ્સ લર્ન કરવાના છે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, તો આ હતી જે વાત હતી એ કેટલા ટ્રાન્ઝેક્શનની હતી? 2 ટ્રાન્ઝેક્શનની હતી. હવે સપોઝ કે મારી પાસે કોઈ 3 ટ્રાન્ઝેક્શનનું શેડ્યુલ છે.
હવે આ શેડ્યુલ છે એને મારે કન્વર્ટ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? તો સપોઝ અહીંયા આગળ મેં તમને કહું તો મારું સિરિયલ શેડ્યુલ છે એવું કેવું કઈ સપોઝ કે હું એવું કહું છું કે આ જે કંઈ બી ઇન્સ્ટ્રક્શન છે એને હું ઉપર લઈ લઉં છું, મતલબ T1 ની ઇન્સ્ટ્રક્શન પહેલા એક્ઝિક્યુટ કરું છું ને પછી T2 ની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરું છું. એટલે શું થયું તો કે T1 ઇમ્પ્લાઇઝ મતલબ T1 ટુ T2 અથવા તો શું થવું જોઈએ ટુ T2 ટુ T1. ઓકે, કાં તો આ એક એક્ઝિક્યુટ થવી જોઈએ ને કાં તો આ એક એક્ઝિક્યુટ થવી જોઈએ. ઓકે, એટલે કાં તો આ બેમાંથી કોઈ એક શેડ્યુલ છે એ શું થશે તો કે ફોલો થશે જ્યારે હું સિરિયલમાં કન્વર્ટ કરીશ ત્યારે. પણ હવે જો મારી પાસે 3 ટ્રાન્ઝેક્શન વાળું મતલબ 2 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન હોય એવું કોઈ ટ્રાન્ઝેક્શન છે એ શેડ્યુલ છે મારી પાસે, તો હવે હું આને કઈ રીતે સિરિયલાઇઝ કરીશ એ બી આપણે શેમાં લર્ન કરવાનું છે તો કે આપણે આ કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી અને વ્યૂ સિરિયલાઇઝિબિલિટી એમાં જોવાનું છે. પણ હવે આમાં જોવા જઈએ તો હવે સપોઝ કે 3 ટ્રાન્ઝેક્શન છે તો આપણી જે આમાં કેટલા ટ્રાન્ઝેક્શન હતા તો કે 2 ટ્રાન્ઝેક્શન હતા. ઓકે, એટલે એનું ટ્રાન્ઝેક્શનનું કેટલા શેડ્યુલ જનરેટ થઈને આવ્યા? ઓકે, તો એ કેટલા થઈને આવ્યા તો કે 2. તો કે એ શું થયું તો કે 2 ટ્રાન્ઝેક્શન છે તો 2 ફેક્ટોરિયલ તમારા જે કંઈ બી શેડ્યુલ છે એ જનરેટ થઈ શકે છે. ઓકે, એમાંથી કોઈ એક હશે એ શું હશે તો કે સિરિયલ શેડ્યુલ હશે. હવે સપોઝ કે અહીંયા આગળ 3 ટ્રાન્ઝેક્શન છે. ઓકે, આ જે ટ્રાન્ઝેક્શન છે T1 T2 એન્ડ T3 એ શું છે તો કે 3 ટ્રાન્ઝેક્શન છે. એટલે આપણે જે કંઈ બી પોસિબિલિટી હશે શેડ્યુલ જનરેટ થવાની, ઓકે, જે કંઈ બી પોઈન્ટ્સ ટુ પોઈન્ટ્સ જનરેટ થવાની એ પોસિબિલિટી કેટલી હશે તો કે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ ઇટ મીન્સ 3 into 2 into 1. 3 into 2 is equal to 6. એટલે 6 પોસિબિલિટી હશે આપણી પાસે નોન સિરિયલ શેડ્યુલને સિરિયલ શેડ્યુલમાં કન્વર્ટ કરવા માટે. એ 6 શેડ્યુલમાંથી કોઈ એક શેડ્યુલ આપણી પાસે એવું હશે એ જે આપણું જે સિરિયલ શેડ્યુલ છે એ આપતું હશે. જો નહીં આપતું હોય તો એનો શું બીજો વે છે એ આપણે જોવાનું છે, પણ એ ગમે એમ કરીને સિરિયલ શેડ્યુલ છે એ આપશે. હવે પોસિબિલિટી કઈ કઈ છે? પોસિબિલિટી ઓફ સિરિયલ શેડ્યુલ. તો ફર્સ્ટ સિરિયલ શેડ્યુલ બનાવવા માટે તો સપોઝ કે T1 ટુ T2 એન્ડ T2 ટુ T3. ઓકે, સપોઝ કે પહેલા મારી T1 ની જે કંઈ બી ઇન્સ્ટ્રક્શન છે સપોઝ કે અહીંયા RB એન્ડ WB છે તો એ ઇન્સ્ટ્રક્શન છે એ ફોલો થશે. પછી T2 ની ઇન્સ્ટ્રક્શન ફોલો થશે. ઇટ મીન્સ કે RA WA એન્ડ WB. અને પછી કઈ ઇન્સ્ટ્રક્શન ફોલો થશે તો કે T3 ની ઇન્સ્ટ્રક્શન મતલબ RA એન્ડ WA. મતલબ પહેલી 2 ઇન્સ્ટ્રક્શન અહીંયા આગળ, બીજી 3 ઇન્સ્ટ્રક્શન અહીંયા આગળ અને છેલ્લી 2 ક્યાં આવશે તો કે અહીંયા આગળ. એ રીતે શું થશે તો કે T1 T2 એન્ડ T3. હવે બીજી ઇન્સ્ટ્રક્શન કઈ હશે તો કે T1 T3 એન્ડ T2. ઓકે, બીજી ઇન્સ્ટ્રક્શન શું થશે તો કે T1 ની જેટલી બી ઇન્સ્ટ્રક્શન હશે એ બધી જ ફોલો થઈ જશે. પછી તો કે પછી બધી જ T3 ની ફોલો થશે અને પછી જ બધી T2 ની ફોલો થશે. સેમ ટુ સેમ સપોઝ કે હવે હું થર્ડ પોસિબિલિટી લઈ લઉં તો T2 T3 T1 or T3 T1 or T2 સોરી T2 T3 and T1. સેકન્ડ પોસિબિલિટી શું હશે તો કે T2 T1 T3. ઓકે, એટલે એ આપણી આ બને પોસિબિલિટી. ને લાસ્ટ પોસિબિલિટી શું છે તો કે T3 T1 T2 એન્ડ T3 T2 T1. ઓકે, એટલે મતલબ આની જે કંઈ બી ઇન્સ્ટ્રક્શન હશે એ ફોલો થશે પછી આની ને પછી આની. મતલબ આ જે કંઈ બી છે એ કેટલી પોસિબિલિટી છે તો કે 6 પોસિબિલિટી છે સિરિયલ શેડ્યુલમાં કન્વર્ટ કરવા માટે. કોને તો કે નોન સિરિયલ શેડ્યુલને. તો આ હતી તમારી સિરિયલાઇઝિબિલિટીનો કન્સેપ્ટ. તમે નેક્સ્ટ વિડીયો જે છે એમાં આપણે આ બંને ટાઈપ્સ છે એ જોવાની છે કે કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી શું છે એન્ડ વ્યૂ સિરિયલાઇઝિબિલિટી શું છે. ઓકે, 1 by 1 જે કંઈ બી છે એ સિરિયલાઇઝિબિલિટીનો કન્સેપ્ટ છે આપણે જોવાનો છે. ઓકે, થેન્ક યુ.